મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 2 જુલાઈ ટ્યુઝડે અને જેઠ વદ 11 યોગીની એકાદશી છે આજે. તો કોઈને પણ ખબર હોય ને કે યોગીની એકાદશીનું મહત્વ શું છે તો તમે છે ને કોમેન્ટ કરો. મને તો ખબર છે પણ હું છે ને તમને ઓફિસથી આવીને કહીશ, કેમ કે અત્યારે મારે ખૂબ લેટ થાય છે. હજી મારે ટિફિન ભરવાનું છે, જમવાનું છે અને પછી ઓફિસે જતાં પણ વાર લાગશે. એટલે તમને હું છે ને પછી કહીશ. ત્યાંથી તમે કોમેન્ટ કરો કે તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મીએ રોટલીનો લોટ બાંધી લીધો છે. રોટલી થાય ને એટલે આપણે છે ને જમી લઈએ. આજે સાંજે જમવામાં છે ને ગોટાળો બનાવવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને ગોટાળાની રેસીપી મળશે. જોકે હું તો ગોટાળો પહેલી વાર બનાવવાનો છું. જોઈએ હવે કેવો થાય છે ને ઘરના લોકોને પસંદ આવે છે કે નહીં. અને જો એમાં કંઈ પણ સજેશન આપવું હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરજો. જોવો આપણે સવારની શિરામણ કરવા માટે બેસી ગયા છીએ અને શિરામણમાં છે રોટલી, ફાફડી ને ચા. એઝ યુઝ્યુઅલ આપણે આ જ મેનુ છે હમણાંથી. અને અહીંયા જો મમ્મી પણ જમવા બેસી ગયા છે, પપ્પા પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આજ તમને ખબર છે 11 છે એમ? મને ખબર નથી. તમે કેમ 11 નથી રહેતા? એમાં હું છે કે જો 11 રહેવું બરાબર, 11 રહી પછી આમ તે ફરાળ બનાવવું, તો ફરાળ બનાવવું ને બધું ફરાળ ખાવું આખો દી, અને અમુક નું વધારે ખવાય જાય એને કરતા આપણે જે રેડી વ્યવસ્થિત હાલતા રેડી છે એમ તો સારું. અને મમ્મી તો કઈ ભૂખા ન રહે કે? અને હું કઈ ભૂખી ન રહે કે આપણે કઈ 11 રહેતા નથી. અને જે 11 રહેતા હોય ને કોમેન્ટ કરો. આપણે એટલું માનવાનું કે કોઈને હારે ખોટું કરવાનું ને ખોટું બોલવાનું ને, એટલે મોટા મોટી 11 આપણી થઈ જાય. એ વાત સાચી. તો કાંઈ નહીં, ચાલો જમી લઈએ. તો હાલો, જો પોણાનો થઈ ગયા છે ને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે મમ્મીને છે ને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાલો હવા ચાય મળ્યા. આજે લિફ્ટ તો જલ્દી આવી ગઈ, પણ ઉપર પહોંચ્યા ને તો ઓફિસ જ બંધ હતી, કારણ કે જેની પાસે ચાવી હતી ને ભાઈ ખુદ લેટ હતા. તો જો આ બાજુનો વ્યૂ કંઈક આવો છે, વરસાદવાળું વાતાવરણ છે અને આજે પણ ખૂબ વરસાદ આવ્યો. તો ફાઇનલી આપણી ઓફિસ ખુલી ગઈ છે અને આપણે જો પીસી સ્ટાર્ટ કરી દીધું છે. તો આજે જો કયું ચિત્ર આવે છે, ઓ માય ગોડ, આજે તો કોઈ પક્ષી લાગે છે, ઘુવડ હોય એવું લાગે છે. તો જો સાંજના 6:10 થઈ ગઈ છે. આનો લિફ્ટની વાટે છે. લિફ્ટ આવે ને ત્યાં સુધી તમે બધાને બહારનું વેધર તમે એકવાર જોઈ લો. આજે તો છે ને સૂરજ દાદાએ થોડુંક એવું વાદળોમાંથી ડોકું કાઢ્યું છે ને થોડીક એવી લિટલ બીટ સનલાઇટ આવે છે ને જો ગાર્ડનનો વ્યૂ. અને આ છે આપણો VIP વાળો રોડ છે તે. અને મસ્ત વાતાવરણ લાગતું, ઝીણી એવી સનલાઇટ સાથે મસ્ત વાતાવરણ લાગતું હતું. અને ગાર્ડનમાં પણ ઘણા લોકો ફરતા હોય ને જોવા મળતું હતું, કારણ કે વરસાદ નથી એટલે. તો 6:20 થઈ ગઈ છે ને આપણે ઓફિસેથી આવી ગયા છે. હવે થાકી તો ગયા છે પણ તોય હવે ઓલું બનાવવાનું છે ગોટાળો. તો ગાયને ગોટાળો બનાવી નાખવી. અને પાછળ જો કાનુડા કેમ જો આજે છે ને 11 સત્સંગ અમારી ઘરે હશે ને એવું છે, એવું લાગ્યું. મમ્મી સત્સંગ હતો આપણી ઘરે આજે? તમે કાલ કહેતા હતા ને હીરા માસીન ઘરે છે એમ? એટલે કાનુડાએ સરપ્રાઈઝ આપી આજ તમારી ઘરે એમ. તાત્કાલિક બધું પ્રસાદીને એવું મેનેજમેન્ટ કરવું પડે. તો જો મસ્ત મજાના નવા વાઘા પહેરીને દુધાઈ કલરના બેસી ગયા છે કાનુડી. અને સત્સંગમાં જો ડમરું એ વગાડ્યું લાગે છે, કરતાલ ને ડમરું ને. તો છે ને આજે છે યોગીની એકાદશી. તો યોગીની એકાદશીમાં મેં થોડુંક વાંચ્યું હતું, તેમાં એવું કીધું હતું કે કૃષ્ણ ભગવાન ધર્મરાજા યુધિષ્ઠિરને કહેતા હતા કે આ જે વ્રત કરે ને એને બધા પાપોનું નાશ થાય અને સંસારની મોહ જે સંસારમાં ફસાયેલા હોય ને તેમાંથી એને મુક્તિ મળે છે.
એક આ હતું ને તો આ એકાદશી નહીં કરતા, ફસાયેલા છે બધા અલગ થઈ જાય ને તો બધું સૃષ્ટિ વિખાઈ જાય. ના 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 આ એકાદશી બીજી એક વાર્તા પણ એવી છે કે એક કુબેર રાજા હતો, એ રોજ ઈ પૂજા કરે શિવજીનો, અને શિવજીનો પરમ ઉપાસક હતો, અને એનો જે સેવક હતો ને રોજ ઈ શિવજીની પૂજા માટે સામાન જોઈએ ને એ લઈને આવતો. તો એક દિવસ સેવકને મોડું થઈ ગયું, કારણ કે એની પત્ની સાથે વધારે સમય એમાં ને એમાં વધારે સમય વિતાવતો. એક દિવસ એને મોડું થઈ ગયું તો પછી રાજાએ શ્રાપ આપ્યો કે જાય કે તારા શરીર ઉપર કે ડાઘા નીકળશે અને તને કે તારી પત્ની સાથે વિયોગ થાય એમ. તો પછી માર્કેન્ડે ઋષિ પાસે ગયા કે આનું મને સમાધાન આપો એમ. તો પછી એને સમાધાન આપ્યું કે તું છે ને યોગીની એકાદશી લે એમ. એટલે એને પછી વિધિસર યોગીની એકાદશીનું વ્રત કર્યું, અને પછી એના બધા જે શરીરના ડાઘા હતા એ પણ નીકળી ગયા, અને સ્વર્ગમાં એને પત્ની સાથે સ્થાન પણ મળ્યું. આ એક એની વાર્તા જોડાયેલી છે યોગીની એકાદશી સાથે. તમને બીજી કંઈ ખબર હોય ને તો કોમેન્ટ કરો. છે તે આવી ગયા છે તેડવા માટે, તો કેવી મજા આવી ગોવા? નહીં, સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ. તો કેવી મજા આવી ગોવામાં? એ વાત સાચી છે. ચોમાસામાં ગોવા જવાય કે ન જવાય? એ વાત સાચી. અમે 11-12 મહિના ગયા હતા ને બહુ તડકો હતો. કારણ કે કેટલો તડકો હોય. શિયાળામાં હાલે, શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ. વર્ષા આમાં શું હોય, તમારે પાસે બીચે હાલીને જવું હોય, છત્રી ખોલવાની, કપડા બગડે ને એ બધું થાય. શિયાળામાં ઠંડુ હોય એટલે કાંઈ તમારું બગડે. એમાં દિવાળી પર બેસ્ટ ટાઈમ અમે ગયા હતા ને અમે બસમાં ગયા હતા 7 દી. 3 દી લોના, 1-2 દી લોનાવાલા, પછી 2 દી ગોવા, અને પંચની મેપ્રો ગાર્ડન ને એવું બધી જગ્યાએ અમે ગયા હતા. અને અમે શિયાળામાં ગયા, બહુ મજા આવી. તો જો સંદીપ શિયાળામાં ગોવા ગયો તો, રોનક ચોમાસામાં ગયા હતા, અને હું થોડીક આમ એ બધી વચ્ચે, એટલે ઉનાળો હોય નતો અને આમ શિયાળો નતો એની વચ્ચે, એટલે ઉનાળો ગરમ, કારણ કે બહુ ગરમી હતી. તો એવું છે, એટલે કન્ક્લુઝન નીકળ્યું છે કે શિયાળો ઇઝ ધ બેસ્ટ ટાઈમ, એના પછી ચોમાસું ને એના પછી ઉનાળો. બાકી મોફતમાં ગમે ત્યાં લઈ જતા હોય તો પેલા વહી જાય. હા, એ વાત છે. તો શિયાળો ઉનાળાની એની કઈ વાત ન હોય. એ વાત સાચી છે. પાછું કામ આવી જાય ને તોય હા, તમે ન જાય. એ વાત એ છે. પાછું તમારે જ્યારે મેળ આવે ને ત્યારે નીકળી જવાય. એ વાત સાચી છે. ઓફિસની એનિવર્સરી આવે આ મહિના, જૂન મહિનામાં. એનિવર્સરી ઉપર જ લઈ જાય 10 વર્ષ છે એનિવર્સરી ઉપર લઈ છે. 10 વર્ષમાં 10 વર્ષે ગોવા લઈ ગયા. ભલે ને એનિવર્સરી ઉપર લઈ જાય, પણ આમ એમ કહેવાનું છે કે તમારે લાઈફમાં ગમે ત્યારે 5 જણા ભેગા થયા હો ને તમે, ત્યારે ગમે ત્યારે 4 જણા એમ કે જવું છે તો એકની વાટે નહીં રહેવાનું. ટાઈમ મળે એટલે વયું જ જવાનું. પછી તમે એ ટાઈમ આવતા છે ને બહુ વાર લાગે. જેમ કે મારે માથેરાન રહી ગયું છે તો ક્યારે જવાનું છે માથેરાન આપણે? હવે એની જોઈ હવે ક્યારે થાય કોને ખબર. કાંઈ નહીં, ચાલો તો હવે ગોટાળો બનાવવા મળી. મહેમાન આવ્યા છે જો. તો જો આપણે ગોટાળાની બધી પ્રિપેરેશન કરી નાખી છે, બધું આપણે સુધારી નાખ્યું છે. મમ્મી હેલ્પ કરી છે, એમ નહીં માનતા મેં એક જ કર્યું છે એમ. એટલે આપણે ફાઇનલી બધું ચોપ થઈ ગયું છે. અને જો આપણે શું લીધું છે, કાંદા અને ટમેટા એને એકદમ બારીક બારીક ઓલા કરી નાખ્યા છે, ને ઝીણા આપણે નથી કાપતા. પછી આપણે આ લીધું છે ચીઝ લીધું છે, આ છે પનીર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં લસણ આપણે નાખી. લસણનો સ્વાદ હશે ને તો બહુ મસ્ત લાગશે. અને આ જે પાલક છે ને એને આપણે ગરમ પાણીમાં થોડીક વાર ઉકાળીને ગરમ પાણીમાં બાફી નાખશું. તો કાંઈ નહીં, હાલો. અને આજનો વિડીયો છે ને થોડોક લેટ આવી શકે, કારણ કે આ બધું બનાવીશ પછી વિડીયો મૂકીશ ત્યારે માંડ 9:30 આવશે, તો એના માટે સોરી. બટર નાખી દીધું છે. બટરમાં છે ને સ્વાદ મસ્ત આવશે. એટલે પછી એમાં છે ને આપણે ટમેટા નાખી દેવાના છે. અધિકારે છે ને મોટું બધું બોબડાઈ ગયું છે. એ કે મને ચીઝ બહુ ભાવે, તો આમાં કયું ચીઝ છે ને એને એ ખબર નથી પડતી. બાકી મને આરામથી ખબર પડી જાય. તો આ મોટું છે ને એ પનીર કહેવાય ને અને ચીઝ કહેવાય. તમે ઈ ધંધો કર્યો છે એટલે તમને બધી કેમ અમે ધંધો, અમે થોડો કઈ હોટલ કરી છે. તમે આ ખાવાનું અમારે બધું ખાઈ લેવાનું, બાકી નહીં રાખવાનું કાંઈ. અને આ બાજુ જો પટેલે રેસીપી શીખે છે. પછી કે રાધિકા ક્યાંક જાય ને અહીંયા મળવા આવે ને હું હાથે ઘરે ગોટાળો બનાવીને ખાઈ લે. કેમ એ વસ્તુ પટેલ તમને ચા બનાવતા આવડે? મને ઈ તો આવડે છે ને. તો તું કે આવડે એવું છે. એવું છે. સ્વાદનો ફિક્સ નો કહે કે આખી બને કે ન બને, એમાં ખાંડ ઘટે હોતો. એવું છે. ઈ તો ખાંડ તો હાલે, ભૂકી ન ઘટવી જોઈએ, દૂધ ન ઘટવું જોઈએ. ખાંડ તો ઉપરથી નાખી દેવાય. તો ટમેટા સડ્યા કે નહીં? ટમેટા જો સડે છે ને હું અહીંયા બેઠો સડું છું ગરમીનો.
અને આ બાજુ મમ્મી પાલક કેટલી ધોવાની છે તમારે? બહુ ધોય. ધોવું પડે ને અને ગોટાળો ગ્રીન નો હોય, હોય કહી દો, ગોટાળો ધોળો હોય અને અમુક જગ્યાએ પીળોય હોય. એ હોટલ ઉપર વાળાને બનાવવા ઉપર આધાર છે. તો જોઈ છે અમારે કેવો બને. આપણે ટમેટા ચડી ગયા છે, એમાં છે ને કાંદા નાખી દઈએ બધા આપણે. તો જો આ બાજુ છે ને આપણે પાલકને છે ને 5 મિનિટ સુધી પાણીમાં ઉકળવા દઈએ, જ્યાં સુધી આપણી ગ્રેવી રેડી થાય છે ને ત્યાં સુધી. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું, થોડીક હળદર અને છે ને પેલા મેં થોડુંક આદુ નાખી લીધેલું છે. હવે ઓલમોસ્ટ છે ચડી જ ગયું છે. હવે છે ને આ પાલક થાય ને એટલે પાલક નાખી દેવું આમાં આપણે. જો તીખાસ માટે આપણે મરચી નાખી દેવી અને હવે આપણે છે ને આપણી આ પાલક છે ને એ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર નાખી દેવું. તો જો આપણે બફાઈ ગયેલી પાલક છે ને આપણે આમાં એડ કરી દઈએ. પાણી એડ નથી કરવાનું, પાલક જ એડ કરવાનું છે. પછી એવું લાગે ને તો આપણે એડ કરશું. તો જો આપણા કાંદા, ટમેટા અને પાલક છે તે એકદમ ચડી ગયા છે. હવે છે ને એમાં આપણે થોડું લસણ નાખી દઈએ અને આ લસણ નાખ્યા પછી એને 1-2 મિનિટ કૂક થવા દઈએ. તો હવે આપણે ખમણેલું પનીર નાખી દઈએ. તો ફાઇનલી આપણે છે ને હવે ચીઝ નાખી દઈએ. ચીઝ નાખીને આને કેટલી વાર રહેવા દેવાનું? આ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી. એવું છે. તો ફાઇનલી આપણો ગોટાળો રેડી થઈ ગયો છે ને ગોટાળા સાથે આપણે ખાવાના છે પાવ. અને જો મમ્મી અહીંયા છે ને પાવ બધા એક સાથે વઘારી નાખ્યા છે. તો હમણાં આપણે એની રેસીપી જોઈ લઈએ મમ્મી એક સાથે કેવી રીતના વઘારે છે. તો જો સૌથી પહેલા છે ને એમાં થોડું તેલ નાખી દેવાનું છે. તો મમ્મીએ થોડીક નાખી દીધી છે હિંગ, એ તો જોવા માટે ખાલી ચેક કરવા કે તેલ આવ્યું છે કે નહીં, એટલે જરીક નાખવાની. પછી આ નાખે છે જીરું, આખું જીરું. આખા જીરાથી છે ને મસ્ત લાગે એ પાવ ખાવાના, આખા જીરું આવે ને એટલે. હળદર. અને પછી નાખી દીધી છે મમ્મીએ હળદર. અને પછી એમાં છે ને એક બે છૂટા કરેલા પાવ નાખી દેવાના છે. એને હલાવી નાખવાનું છે એકદમ મસ્ત રીતે. અને જે આમાં બધા પાવ છે ને શેકાઈ જાય. તો જો આપણા છે ને બધા પાવ અહીંયા આવી રીતના રેડી થઈ જાય છે. ને ચાલો તો આપણે હવે છે ને ફાઇનલી જમી લઈએ. વાળુકુરા બેસી ગયા છે ને આ આપણો છે ગોટાળો, પાવ અને આ છાશ. અને જો બધા જમવા માટે બેસી ગયા છે. આવી પપ્પા, રોહિત. કે પપ્પા કેવો બન્યો? સુપર. રોહિત તારે શું કેવું છે ગોટાળા વિશે? સારો બન્યો છે? તું અમારો એક જેન્યુઅન શું કહેવાય, માસ્ટર શેફ બનાવવા. તું જેન્યુઅન રિવ્યુ આપશે તું. હા એટલે તું કેવો બન્યો છે? પટલ તો કહેવાય ને ખારો બન્યો છે, મોળો બન્યો છે, બરોબર. પટલ એમ કે હારો નથી બન્યો, હા. ઘરે જઈને ડખો થાય. નો થાય અમારે. તો કાંઈ નો થાય. ના ના. વયું કહેવાનું. વયું. હા તો રોહિત કેવો બન્યો છે કે? હવે એમાં એવું છે હા. પણ ટેસ્ટ ખબર નથી. પાવ વધારે આવી જાય ને એ વાત છે. પેપર બનાવો પડે તો એને ખબર પડે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ એવો પ્રોગ્રામ ગોઠવશું કાંઈક. ચાલો ત્યારે બધા જમી લઈએ. તો જો તો ઓલમોસ્ટ 8:30 થઈ ગયા છે. હવે જમીને નવરા થઈ ગયા છે. તો આજે છે ને કોમેન્ટ સેક્શન નહીં લેવાય કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે. હજી વિડીયો એડિટ કરે છે એટલે વાર લાગશે. તો આપણે છે ને કોમેન્ટ સેક્શન કાલે લઈ લઈશું. તો ફરી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.